દિવાળીની મીઠાઈઓ અને સમારંભની તૈયારીઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ સુરતવાસીઓની સુરક્ષા માટે સક્રિય બન્યો છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને બેકરીઓ પરથી સેમ્પલો લીધા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચેકિંગ કરવા માટે ફૂડ ઓફિસરોની ટીમો શહેરના તમામ ઝોનમાં દુકાનોની નિયમિત તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી અને અન્ય બેકરી ઉત્પાદનોના નમૂના લઈને તેમની લેબોરેટરીમાં ચકાસણી કરવા માટે મોકલી અપાયા છે. ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ સદંતર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમારો ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. જે દુકાનોના નમૂના ફેલ હોવાનું મળશે તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈનું વધુ ખરીદી થતી હોય છે. તેના આરોગ્યને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોનમાં મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન થતી સંસ્થાઓની હાલ તપાસ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન મીઠાઈના નમૂનાઓ લઈ પુરવઠા સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે, જેનો રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટીના નિયમ મુજબ 14 દિવસમાં આવતો હોય છે, પણ દિવાળીને પર્વને ધ્યાનમાં લઈ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ બને ત્યાં સુધી એના રિપોર્ટ જલ્દી આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો રિપોર્ટ જે ફૂડ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ જો કોઈ રિપોર્ટ નેગેટિવ આવે તો એના પર એજ્યુકેટિવ કેસ દાખલ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.